એની જોતા એમને વાતડી એ વાલા આવીને હમામડા એ પછી ઉજડા યાના જોને કમા એ યા તો ખુશી રે ના હોય કામની મારી આલન મને વચન દઈને ગઈ છે કે દેવરા આહિર તારું ભાત લેનું આવીશ પણ આજ બપોરનો ધોમ દેખ્યો ચાંદો આકાશે ચડ્યો આલન હજી દેખાતી નથી પણ એ આવતા જણાય છે આજ સાંધો ઉગ્યો શોકમાં ઘાયલ ઘાયલ હે ઘાયલ હે ઘાયલ હે ઘાયલ સાંધો ઉગ્યો શોકમાં હે લેરીડા હો લેરીડા હરણું યાખી રે આલર આ હીરડા ठिकाने वेली आबू यरजनिया ए जापे मारी झूपड़ी खायो ए जापे मारी झूपड़ी ए आवता जाता ना वाला जा ये बेहू तारी भालमा घायल घायल ये घायल बेहू तारी भालमा ये लेरीड़ा हाँ लेरीड़ा ये पाडरू बंसालमा जोला खाई रे या हीरड़ा તમારા દલડાને તમારા મનડાને તમારા રુદિયાને મારો મારા રે હમ મારો ધીરે એ તમારા મનડાને મારા રે હમ મારો ધીરે રૂપાનો મોહ મનડે નથી ને તારે હૈયે રેવાની ઘણી આમ મારા રે હમ માનો ધીરે તમારા રુદિયાને એ તમારા મનડાને મારો મારા રે હમ મારો ધીરે એ નંદના ના ભલિયા મોતી ને જીરે ઝૂલણી क्या रमिया व्यारा દીવરા કારણ કે વાતુમાં વેલા વહી જાય ભૂખનો ઠેડી જે હાલ થોડું ખાઈ લે એમને તું તો કહેતી હતી કે દેવરા હું ભાત લઈને વેલાસર આવીશ આવતા મોડું કેમ થયું આવતા મોડું એટલા જ માટે થયું દેવરા કે મારા અપ્પાએ બે હાથી રાખ્યા આલણ
જો અને તારા આપાએ બે હાથી રાખ્યા હોય, મને ઘરની બહાર નીકળવાની ના પાડી દીધી. તારા આપાએ બે હાથી રાખ્યા હોય 15 દી નહીં. તો જે કોઈ શેતલ નદીને કાંઠે આવ્યા તેને ભૂલી નહીં જાય ને. અરે દેવરા, રોટલા ઘડીશ તો તારા જ ઘરના દેવરા, પાણી ભરીશ ને તું તારા જ ઘરના. પણ હાલણ તું તો કઈ સ્ત્રી છો. કા અરે આટલી ઉતાવળથી આવી જોતો ખરા, તારો ચોટલો ગુત્તા તો ભૂલી ગઈ છે. ઈ તો મારા મનને એમ થયું કે બપોરનું ટાણું થયું છે, મારો દેવરો ભૂખ્યો થયો હશે, એટલા માટે ઉતાવળમાં ભૂલી ગયું દેવરા. તો કદાચ તારો ચોટલો હું ગુથી દઉં. હા ગુથી દઉં. બુદ્ધિ દે હે એ નાગની ફેણ જેવો. નહીં. ચોટલો ચારે વેતનો ને બુદ્ધિઓ મોરા માને એ તને ગુણની વારુજો ને એ તને દોરો બાંધે દેરો. દેવરા, આજ આ ચોટલાની ગાંઠ વાળી છે, છૂટી નહીં જાય ને. હાલણ આ ચોટલાની ગાંઠ નહીં, આપણા પ્રેમની ગાંઠ છે. કદાચ ખુદ પરમાત્મા આવશે તો ચોટલાની ગાંઠ નહીં છૂટે હો. દેવરા, આજે પ્રેમના પારખા કરવા છે. બેદાવ ચોપાટ બાજી રમી છે દેવરા. જોઈ લે કોની હાર થાય કોની જીત થાય. સોનાના ચોગ થા અને એમે પરધો રમતા પાટ એ તારું હોયું રે જમણે જમણે એ તને દામાં જીતે દેવરો. દેવરા, આજ આ ચોપાટ બાજીમાં તારી જીત થઈ, કદાચ તારી હાર થાત તો. કદાચ ને ચોપાટ બાજીમાં આજે હારી ગયો હોત ને, હા, તો મારા મનને એમ થાત કે ને હાલણ મારી કદાપી નહીં થાય. ના દેવરા ના, હાલણ તો તારી છે ને તારી જ રહેવાની છે. પણ એક વાત કહું, બોલ બોલ. તને ખોટું નહીં લાગે ને? એમાં હું ખોટું લાગે? વાત કહી દઉં. કહી દે. તું કેટલો કાળો અને હું કેટલી ધોળી છું. તો હા, બીજું કઈ? બીજું કઈ નહીં. હાલણ રૂપના વખાણ ન કરાય. કારણ હે, કારણ કે હાલણ નોકરી અહંકાર કયા તના કદી. અરે હાલણ નોકરી અહંકાર કયા તના કદી. ઘેડા છે માટીના ઘાટ, એક દિવસ ધૂળમાં જાશે મળી. ધોરા તો કુંભારના ગધેડા હોય હાલણ. એટલે તારા મનમાં તું અત્યાર સુધી મને ગધેડી માનતો એમ? પણ ગધેડી હું તને નથી કહેતો. જો તોય મને મારી આમુલ હાથ લાંબો કરીને કે ગધેડી. પણ ગધેડી હું તને નથી કહેતો. જો તોય કીધું ગધેડી. ગધેડી હું તને નથી કહેતો. અરે હું ગધેડી નથી, હું ગધેડી છું. પણ હાલણ તને નથી કહેતો. આ તારું ભાત, આ વટનો સાયો, હવે ખાય એકલો. ના હાલણ વાતની હું તો વાતમાં વાતની વાતમાં નોરી સવાય. અહીંયા આવ. હવે નથી માનું. અરે પણ અહીંયા આવ, માની જા હાલણ. બોલો ગોરી બોલો માના રાજ. બોલો ગોરી બોલો માના રાજ. એ મારે આ બોલના બાબા છે આ. હે જારે જાના બોલું ના બોલું રાજ, મારે આ બોલડા રાખવાયા, મારે આ બોલડા રાખવાયા. એ વાલી લાગે છે મને.
હે ના બોલું ના બોલું રાજ આવજો અશોકભાઈ હે મારે આ બોલડા રાખવાયા મારે આ બોલડા રાખવાયા એ હવેરી હમણાં મનમણા એ સુરે થઈ ગયા દીવા વિના એ અમારે સિંધીભાઈ ની ફરમાય છે એટલા માટે એરી હામણા મનામણા ઉદય થઈ ગયા કીધા વગર દૂર રહે થઈ ગયા અમારી વાત નો ધ્યાન મને મિલાવી ગઈ જો અમારી વાત નો ધ્યાન મને મિલાવી ગઈ મારી સંભાળ લેનારી જતી રે રહી રોજ હમ ભાડ લે મારી સંભાળ લેનારી જતી રે રહી મારી હમ ભાડ લેનારી એ જતી એ મારા હૈયાનો હાર. દેવરા વાતુમાં વેળા વહી જાય બહુ ભૂખ લાગી ભૂખનો ઠેડી જઈશ થોડું ખાઈ લે હાલ. અને ભાતમાં શું લે આવે હાલો લાજ તો ખોલે જ નહીં હે હાલ. ભાતમાં શું ભાતમાં શું હોય આપણે આહિર ને ત્યાં બાજરાના રોટલા છે બગરી બેહુના દૂધ છે લીલું સુમરસનું આથણું ડુંગળીનો દડો છે દેવરા હાલો એ ભોજન કરતા તારા ભાવ અરે બે તળેલા મરસાઈ છે હાલ તીખા લાગે ખાઈ લે मेरी जाने मन जाने मेरी जाने मन बचपन का प्यार तेरा बोल नहीं जाना रे આપણે શું ધંધે આવ્યા છે ભેહું સારવા એલા એ તારે શું ખોય એમની એલા એલા મારખી હા આમ જોઈ લે આમ જોઈ લે સનેડો તો જો જાઈમો આયું હું તને ઈ જ કહું છું એલા એ એલા એ મારી ભેઈ ખોવાની એ મારે પાડો ખોવાય લે હાલે લે એક કામ કર હા. આમથી તું વાંફ કર આમથી હું વાંફ કરું હાલે લે વેલા હર પતે હા હા બાબર બાડો હું તો બોલી નથી હે હણના બસ લે જીવના પૂરું આ તો બી નહીં છે અરે મારા વીર રેવા દે બેન રેવા દે ફોહલાવના ધંધા રેવા દે બેન ફોહલાવના ધંધા રેવા દે બેન કેમ ભાઈ પેલા એમ કે અમારું ભાત ક્યાં તમારું ભાત તમારું ભાત ને આનંદ લઈ આવજો બરોબર પણ જે આપણા ડોબામાં કાયદો કૂતરો તમારો ભાત ઉપાડી ગયો એમને તને કેમ ન પડે તને કેમ ન ઉપાડી એલા માણસને જ્યારે કૂતરો ઉપાડે હા પેલા એમની ગોળવાળી પાવભાજી વાળી સોયની ભેરી ને હોકરા લગી ખેસી જાય એમ એ ભાઈ હમણે ઘરે જમને તમારા માટે સરસ મજાનું ભાત બનાવીને લાવું ભાતમાં શું હોય બાજરાના રોટલા રેવા દે બેન રેવા દે કા બાજરાના રોટલા રેવા દે બેન કેમ મારા ભાઈને તકલીફ વધતી જાય છે બેન બાજરાના રોટલા રેવા દે બેન બાજરાના રોટલા ખાઈ ખાઈને અમારા ગરાસો લઈ ગયા બેન એટલે તો તમારા માટે છે ને સરસ મજાની રોટલી બનાવું રોટલી બરોબર રોટલી માટલી ખાટલી એક કામ કર તમારા બે ભૈલા માટે લાપસી બનાવું તો કેમ થાય એ લબાસી બરોબર કા કા એ મૂર્ખના સરદાર લબાસી નો કહેવાય લાપસી કહેવાય લબસી ને લબાસી માં ફેર બેન શું ફેર હારીને છૂટ બનાવીને બે દી પ્રોગ્રામ કરો ને એટલે અવાજ ગયા હારીને છૂટ બનાવીને લાભસી હા હથેરી માં લઈને ફૂંક મારીને હા એને લાભસી કહેવાય અને બાકી તો તવીથો બકડીયું એ બધું હારે આવે અને લોંદો લઈ આમ દિવાલમાં સોટાડી 6 મહિના સુધી ઉખડે નહીં એને લબાસી કહેવાય બેન અરે મારા ભાઈ આટલી બધી બુદ્ધિ તારે આવી ક્યાંથી અરે મારી બેન 6 મહિના છે ને બદામના ઝાડવા નથી ઊંધો લટકો તો એટલે આ ભીલે આ બધામાં ખાવાથી બુદ્ધિ આવે હો પણ બેન મને હવામાં બુદ્ધિ હાલી આવી છે અરે અડધી બુદ્ધિ મારા તો- ભાઈ અડધી બુદ્ધિ તો હજી ટેમ્પામાં પડી છે ઠેક અરે પણ આને તને દેવરા બીજી કઈ ખબર છે આ બે ને લગ્ન ની વાતો કરવી ની બહુ ગમે
હા બહુ વાહ કન્ને છે, કન્ને. લગે લગે ને હા દીવા લગે ને એટલે આમ જો તમને બીજી કઈ ખબર આપાએ તમારા બે ભઈલા માટે એક એક કન્યા પસંદ કરીશ. એ કન્યા કેવી છે બેન? હા શમશાનમાં નહીં હરકે કે નહીં હરકે એમ બે. એટલે તમારા બે ભાઈઓ માટે કન્યા પસંદ કરીશ. એ કન્યા કેવી હતી બેન? ઓ માય ગોડ. અને એ કન્યા જોવા તમને આવી હતી. હા ઈ કન્યાના વખાણ કરું. કઈ વખાણ? ઈ કન્યા હાલે હા તા તો કંકુ વર્ણા પગલા પડે. ઈ કન્યા હાલે તો કંકુ રણા પગલા પડે અને કદાચ ને ભૂલમાં મારો ભાઈ ખીમો હાલી જાય ને તો ધૂળની ડમરીઓ સડતી જાય વાહે. અને કન્યા બોલે ને હા? તા બત્રી પાંખડીએ ફૂલડા ઝરે. કન્યા બોલે તો 32 પાખડિયા ફૂલ જડે અને કદાચ ને મારો ભાઈ ખીમો ભૂલમાં બોલી જાય ને તો થૂકની બખબખાટીયું બોલેશ. શું કરવું અને ઈ કન્યા પાણી પીવે તા તો ગળા સસરું પાણી દેખાય. એ ગરા સોસરું પાણી દેખાતું હોય ને તો ઈ કન્યાનું ગળું પ્લાસ્ટિકનું નહીં હોય ને બેન. એ એવા એના રૂપ હતા. રૂપ ઈ તમે બે વરાજા બન્યા હોય, વરઘોડે સડ્યા હોય. વરાજો ભાઈ નહીં વરાજો. ઈ તમારો વરઘોડો હાલ્યો જાતો હોય ને જીના જીના લગન ગીત ગાતી હોય કેવા ગીત અને તમને આમ આમ તૈયાર કરી દઉં તૈયાર કરી દયો. દેવરો લગન ગીત ગાય. કેવા લગન ગીત? પણ બેન ઝીણી ઝીણી જાન હાલી જાતી હોય. ઝીણા ઝીણા ગીત પાછળ પાછળ નો હાલ દો બાપા. હું તમને બેન તૈયાર કરી દઉં. કરી દયો. કેમ આમ વાસડા સી ગઈ પલોટોની વાત હાલે છે આ બધી. રોટવાના વાવણી જાણે હવે તો વાવણી જો કન્યાબાઈના લગ્ન ગીત હા એ હવે વનરાતે વનમાં અને બીજું કહેવાનું ઈ પટેલ સ્ટુડિયો એ ચેનલની અંદર અમારા ભાઈ અલ્પેશભાઈના ઘણા પ્રોગ્રામ છે. પટેલ સ્ટુડિયોને થોડુંક શેર કરજો અને અલ્પેશભાઈને થોડુંક સાથ આપજો એટલે અલ્પેશભાઈ જંતીભાઈ આગળ આવે. ભાઈ ભાઈ બાબા હવે વનરાતે વનમાં બેહો. એ હવે મીંઢો રાજા વનરાત વનમાં એ વાલા મીંઢોળ રાજા. ઓલા મીંઢોર પરને લાડવા મારા રે કુવારા આમ તો અમારો અરવાણી આવી ગયો છો અહીંયા. એ ઈ આપણો અરવાણ છે. હા હવે હું તમને પૂછું મારા એ વીરા રે મારઘી વાય હું તમને પૂછું મારા હે વીરા રે ખીમજી વાય. અવરા કે લાડ તમને કોને લડાવા અવરા કે લાડ તમને એલા પણ તોય ટો 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 કર્યું. તમારી માં ક્યાં? કન્યા માં કે હું તમારી વાત હજી તમને ટ્રેનિંગ આપી છે કે તમે માંડવા હેઠે કઈ ગોટાળો ન કરો એટલા માટે તમને ફલોટવામાં આવે છે. પૈણાવતા હોય તો કાંઈ ગોટાળો નહીં કરી. એ રેમી, સરખાવો તો ખરી ક્યાં? એટલે આજે તમને ટ્રેનિંગ આપી છે ભાઈ પહેલાનું તો કઈ નહીં છે કે અમારા ટકા તો ફટકારો. એમની રાતે 3 વાગ્યા કોઈલા દીકરાને ટ્રેનિંગ દેવાય. એટલે ભાઈ તમને શીખવાડી માંડવા નીચે તમે કઈ ગોટાળો ન કરો ને એટલા માટે હા? દેવરા આ મારથી નહીં માને તું એને સમજાઈ દે અને કાલે ઓલા પાંદડા ખેતરમાં તારે માટે ભાટ લઈને આવીશ
હાય તું વાહળી વગાડતો વગાડતો મારી વાટ જોજે હો. એ રાંદલવાના મંદિરે મારી વાત જોજી યાર. હા હા. ત્યાં જરૂર બેહું. અને અમે સરખી સરખી સહેલીઓ જ્યારે ગરબા ગાવી ત્યારે તું રાસ ગરબા ગાવા આવજે હો પાછો. તને આવડે રે હે ને? આઈજે હો આનંદ. એ મારી વાત જોજે હો. એ આઈજે. એ આઈજે. આનંદ મારી વાત જોજે હો. એ આઈજે. પાડા હું આઈ જજે પોઈ રાખો. એ ખરેલા તું ક્યાં આવી એ જાય અહીંયા આવતો. લે અહીંયા આવતો હું દે તારે અવાજ કરતો ને મજા નહીં આવે, ધ્યાન રાખજે. એ તસલ્લીમાં જ રહેવા દે જો તું એટલે હું નામ કીધું તારું? ખાવરો ખીમો તારું નામ? મારખી મારખી માલ દે ફરાર હમણાં હાઈ તમુદી ફરારમાં છે ઈ કંપની ફોલ્ડ છે એમને ખીમાભાઈ અને મારખીભાઈ. હા જો આપણે ગોવાળી એટલે ભાઈઓ, બરોબર? એલા ઈ વાત છે ગોરી એટલે ભાઈ અને કહેવાય. કોઈ કોઈની વાત કોઈને કહેવાની નહીં આપણે, બરોબર? વાહ મોટા વાહ આ કોઈ કોઈની વાત કોઈને કહેવાય નહીં આ વાતમાં આટલે બધી તારે ભી કેમ દેવી પડી બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. જે હું ને આનંદ ભૈયા હિરવતા હતા ને, આવી વાત કોઈને ન કહેવાય ભલા માણસ. એટલે ભલા મને આટલી વાતમાં મુજાઈ ગયો જો હું આ મારો ભાઈ મારા આપા મારા આઈમાન મારા બિન અમે તો ભેગા બે હિરાવી છે અમારી વાત કોઈ નથી કરતું ઘરનાઓની વાત નથી, જે અજાણા ભાઈ ને ભાઈ ભેરા હિરવતા ને, આવી વાત કોઈને ન કહેવાય. એમની આ અજાણ્યા ભાઈ ને અજાણ્યા ભાઈ આમ બસમાં તો થપ્પા લાગી જાય હા, વાકડા ઠઠ હોય એલા પણ એ સરકારી વાહન કહેવાય. તો આવું કઈ તારું પ્રાઇવેટ વાહન હતું એલા એ તને કીધું? મજા નહીં આવ્યો, કહેતો એ તો તસલ્લી વાળો હું ચૂઈડેન માર દઈ ચૂઈડેન એટલે બાતું છે. આપણે અરજી કરવાની થાય છે. અરજી થાય સેનિયરજી અરજી થાય કે આ ટ્રેન છે ટ્રેન તમે ગમે ત્યાં સફર કરવા માટે જાઓ એટલે ટ્રેનમાં બધી વસ્તુની સુવિધા તમને મળી જાય. કૂવાની સુવિધા મળે, બેહવાની સુવિધા મળે અને સિંગારી વાળું આવડે. સિંગારી આવડે હા, એ તો આવે, બરોબર. હા. સિંગારી આવડે એટલે અરજી એમની કેવી કરી? બધી સુવિધા છે તો સંડાસ આ બસમાં સંડાસ બાથરૂમ કેમ નથી? પેલા પણ એ હા? સરકારી આવી બસમાં ગયા સંડાસ બાથરૂમ ન હોય કાકા, એમની કોકને એમરજન્સી ફૂલ લાગી હોય તો તો ઊભી રાખીને ઉતરી જવાનું. ઓલી ડોહી વહી ન જાય. એ વાત જ એટલે એટલે સિંગારી આવડી બોલ. આમ જો ભાઈ આ વાત નો બે ભાઈ વાત નોક્યો ને તો તમે જે મગવું હોય તમારે હાટું લેતા એ હું. મારકી ભાઈ ટાઢો પડ્યો અરે વેવડી એટલે એ મગવી લો ફટાફટ, મારે ભેહું આમ વહી ગઈ. મંગવી લે હું લેતા હું? ભૂખના પેટના તારો બાપ અહીં રહ ગોલો પોતે તો શું તો ડો લે બધા હરી વધે એટલે એ હાજો હરી તો હમી હાઈન નો કરે છે જો અને તારી હાટું હું લેવું? લેતો આવજે ને હવે હું સોયના નાળી આ લેતા હોય પણ વાત નો કરતા ને મજા નહીં આવે, ધ્યાન રાખજો. તસલ્લી માં શેતલ નદીને કાંઠે આવું ભારે તે પર છે, ધ્યાન રાખજે. મારથી ખીમા બેન પાણાને ખા નો કરામ કોકને લાગી જાય. જો વાત ન કરતો મજા નહીં આવે, ધ્યાન રાખજે. આ તું આનેથી નહીં સમજતી. देख तूने कालू भैया को देखा है, कालू का गुस्सा नहीं देखा. देख सुनिए मेरी बात है. मैं काला नाग हूँ क्या? मेरा बाप सामने आ जाता है ना आतावादी सटक ली ना दुनिया भरे हो મારકી ભાઈ बेवारी जो मोगल सड़ाई तो नहीं मरोगो. અલ્લાહ રેવા દેવો દેવસીડા मुसीबत ने कही दीजो ए भवाई ने पाड़ी गया था भाई. તારો બાપ કોઈ શોખ ભણાવો નહીં યાર એ સામે છે તલને
કાંઠે ભરવાની રૂડા પાણી લાજ ભરીએ રે એ ઓલો દેવો શીશે આસને પાણી ભર પસવણીએ રે હરમેશના માટે બેનો આપણે કાયમની માટે પાણી ભરવા આવી હા બેની પાણી ભરીને ઘરે જતા રહીએ છીએ પણ આજે એક પરીક્ષા લેવાની છે શાની પરીક્ષા બેન આ કારણ કે જેના વીરડામાં હાથની રાવે એનો પતિને વાલો હશે એટલે બેન પેલો વીરડો તું ગાય પેલો વીરણું કરું પેલો તું ગાય એટલે તું ગાને એટલે એ શીખી જાય એમ જેનો પતિ વાલો હશે ને એના વીરણામાં આશા નહીં રહેશે એના બરાબર વીરડામાં હાથની રાવે અરે બેન આમ તો જો તારા વીરડામાં નકરો કદડો નીકળ્યો પણ બેન મારો ચાંદલો થયો તો ભૂસાઈ ગયો વાવાઝોડામાં વિખાઈ ગયો હવે બેન તારો વારો. તમે પ્રીત કરો તો પેલા કોકને પૂછજો નહીતર પાડી દેજો ઈના માતાના બની આવા તમે બગાડા દિલના નાથી છો એ મારી પીધું નહીં બેન આમ તો જો નકરા પાણા નીકળ્યા હા છૂટું થઈ ગયું હવે આવે હવે આવે આ કડે જોને પાણી પાણી ધારતા અને સરખી જોને સાહેબની ઘણા હાથો સયાર નો સામઠી અરે રે ઈ તો નદીએ આશા અરે બેની તને તારો પતિ હાવ વાલો નથી કેમ આમ નકરા પાણી નો કાઈ નથી વાલો અરે બેની તમે છેટા ઉભા રહેજો કારણ તમારા કપડા ભીંજાઈ જાય આગા ઉભા રહો એટલું બધું પાણી હે મારા અંદર મેં જો દેવરાને મન વચન ઘરમાંથી પતિમાં ન હોય માં તો મારા વીરડામાં આછરી મોકલજો હાથ ચાર હાથ સિસોણ્યું અને પાતાળ ભોગે નહીં એ પણ અમે જોતા વાલમની વાત અરે રે ઈ તો ધીરે થમાવે દેવરો આજ વેરું સારે વીરડો અને જાજો ઠુંડાડ ઘમે નહીં એ પણ જે દિશાએ જુઓ દેવરો હાર રે ઈ તો આવે આશા એ બેન સોન રૂપા જેઠીને કવિ અને ચંદ્રિકા આ હું આવ્યો ને આલણ કેમ રીસાણી
તો ભાઈ હું પૂછી આવું હા હા હે હા હા પૂછીએ તો મારો ભાઈ એમ તું કેમ નિશાની ગઈ અરે એમાં હું હમણાં માની ગયો હા માની જાય ને મારો ભાઈ છે એમને એક નામે બે બોલ ભાઈ આલણ કેમ રીસાણી ખબર કેમ એમ કે છે તારા ભાઈને કે સરસ મજાનો એક સુંદર રાસ બોલે એને જઈને ના પાડ દે કે મારા ભાઈને રાસ નથી આવડતા જા નથી આવડતું? મને રાસ આવડતા નથી એટલા માટે આમ જો હા તમે રાસ ગાઈશો ને હા એટલે વાહે આલણ બેને ગાઈ છે પણ એને ના પાડ દે જઈને કે મારા ભાઈને રાસ આવડતા જ નથી કહી દે જા નહીં નહીં તો હું બોલી ન દઉં હા હા બેન હા એક રાસ ગાને પણ બેન તને ખબર છે બરોબર તું ઘરમાં જિંદગી છો લાડકી છો તારે બધું માનું છું ને હું. પણ મને રાસ નથી આવડતા ના પાડ દે જા દેવરા, એક સરસ મજાનો રાસ બોલી દે ને. મને રાસ આવડતા જ નથી પણ રાસ નથી આવડતા અમે ગોવડિયા કેવા જો આ બેઠા બધા અમે કા અમને રાસ આવડે એ ને રૂડા રાફડિયા અને રાફડિયા રાસમાં તારું મન નો માને આલા અરે દેવરા, તારા રાફડિયા રાસ તો મને અતિ પ્યારા લાગે. તો એક ને બે બોલી દો બસ એ રાસ હાટુ બાદિયા રાસ હાટુ એ મારખીભાઈ રાસ લેતા હો બળદ બાંધવાની તું તો હાવ પણ એ રાસ નહીં અરે લોકસાગર ને તીરે શેરુના ગરબામાં તમે જેવા ધોરાવને શું ખબર પડે તમને ધોરીને એવું ખબર પડે તમને કોણ શીખવાડે તમને કોણ શીખવાડે અમારી સાહેલ્યું અમને અમારા સાહેલા જો ગોઠવે કે મોઢું તો બંધ રાખો ઘડી ખાટું તમે તમે ક્યાં જઈ બોલો તમે ક્યાં જઈને બોલો પનગટની હારે ને સરોવરની પારે અમે જાય હોળી ધારે અહીંયા બોલો તો એમ તમે શેના બોલો હે રૂણા પૈણાના અમે હે રૂડા મહિનાના કયો બાપો મરે ને કઈ લાડવા ભેગા થાય અહીંયા બોલો તો અહીંયા બધું કોક ભાંગી નાખે એટલે એમ ને દેરા અને રાસનું કહી દે પ્રાણલાલભાઈ વ્યાસ બોલતા ધડ ધીંગાણે માથા મસાણે એ આવડે તને દાળ પાણી તો જોયા હતા ક્યાં જોયા હતા આઈ જ જોયા હતા ક્યાં માંડવીમાં મોનો કોટો સાપતા હતા ઈ હતા આ તો ઈ હતા જોઈ છે ક્યું બોલવાનું છે ધડ ધીંગાણે એ આવડે તને ઈ તો આવડતું છે ને. બોલ 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 હાલ ફટાફટ બોલ કઈ દલદી ગાણે છે ના એ માથા મહાણે ના પાવિયા થઈને પૂજાવું રે ગડવૈયા મારે એલા સમજીને બોલસ કે સમજાવી ના કા- અરે ધડ ધીંગાણે માથા મસાણે દુનિયામાં પાડિયા પૂજે પાવૈયા નો પૂજે ભાઈ ઈ ભાઈ પાળિયા કેના પૂજાય કે ગામમાંથી ગોળિયા ગાયું સારો ને ગયા હોય એ ડાકુ લૂંટાર આવે એ ગોળીને બબે કાનમુરિયામાં દઈ દે ને ગામમાં રોતા રોતા જાય ને ગામમાં જાય ને કહી દે કે ડાકુ લૂંટાર આવ્યા છે ગાયનું ગૌધણ વારીને જાય છે ત્યારે કોઈ સુરવીર હોય હાથમાં સમસરે ઊભા થાય એ 5-25 ને મારે ને પછી મરી જાય ને ભાઈ એના પાળિયા થાય મારા જેવો જ હોય 8 મહિનાની એલી જામી હોય અને આવી કાશી દિવાલ ગોતે ન્યા ડબલું લઈને બેહે અને એ માથે દિવાલ પડે એ હંગ તો મરી જાય ને ભાઈ એ કોઈ દી હુરો પૂરો થાય નહીં અને થાય ને ભાઈ તો આખા કુટુંબને નડે બાપા એલા એ નહીં આપણે યાદવ કુળ વેણે વેણે કૃષ્ણ ભગવાન કનૈયાનું નામ આવું છે એવું તો કંઈક થવા દે એ આ બેઠો કાનુડો અહીંયા આપણે તો યાદવ કોણ છે આપણે કહી દે આપણે થોડા ભાઈ આ તો કહી દે ક્યું બોલો હે કા ખેમા ઓલું ક્યું બોલું દિલ તો પાગલ હે દિલ તો પાગલ હે તો કાનુડાનું નામ હું દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક જય દ્વારકાધીશ વેણે વેણે કનૈયાનું નામ આવતું હોય બાપ અને તેદી એ બાપલિયા કાનભાઈ ની વાત આલે છે આ તો તમે પણ હું પથારી ફેરવું
હા એ ભાઈ જનાવર આમ હોય તો એલા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં રમતા ને રોવરાવ્યા કે કહ કહેવા લોહરા કાનુડે કવરાવ્યા રમતા ને રોવરાવ્યા ક્યારે ભર ક્યારે ક્યારે કે આવું નાનું ગામ હોય, આવું નાનું ગોકુળિયું ગામ હોય અને આપણા કાનગોપીની રમત રાખી હોય, કાનગોપીની રમત રાખી હોય, સારા સારા કલાકારો તમે છેટેથી બોલાવ્યા હોય, ઠેઠ ક્યાંયથી તમે કલાકારો બધા બોલાવ્યા હોય, કડીથી બોલાવ્યા હોય, ધાંગધ્રાથી બોલાવ્યા હોય, ઠેઠ ક્યાં પલ્લા ઉપરથી તમે કલાકારો બધા બોલાવ્યા હોય અને એ કાનગોપીની સમાવટ હાલતી હોય અને વશમાં કાનજી મહારાજ ઊભા હોય અને ઈ જેથી ગોપીઓ રાસ લેતી હોય ને કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં રમતા ને રોવરાવ્યા અને સભાની અંદર ફાળો ફરતો હોય અને મારા જેવો સખો વશમાં ડખો કરતો હોય અને ફાળાવાળાને કાનમાં જઈને પૂછી આવે કે ભાઈ ફાળામાં કેટલા થયા છે? એ ભાઈ એમ કહે કે વાંધો નથી, 2 લાખ 3 લાખ 4 લાખ થયા છે તો વાંધો નહીં, નકરા 45 રૂપિયા ફાળામાં થયા હોય ને પછી કાનજી મહારાજને સખો આવીને એમ કહે ફાળામાં નકરા 45 રૂપિયા છે તો કાનજી મહારાજ ભૂલી જાય, કાનુડે કહેવા લોહરાવ્યા ભૂલી જાય, એ બધું ચાલુ થઈ જાય. ઈ હા ક્યું કોઈ સાંભળવાનું નથી. ભાઈ ઓછી કુલી આવી ગયો ને